નમસ્કાર, હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર. મારી ઓપીડીમાં આવતા ઘણા બધા દર્દીઓ મને પૂછતા હોય છે કે રોગ કેવી રીતે શરીરમાં આવતો હોય છે અને તેને ઠીક કરવા અથવા તો તંદુરસ્ત રહેવા માટે કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખી શકતા હોઈએ છીએ. વેલ, આટલા વર્ષોના અનુભવથી એક વાત ચોક્કસ રીતે કહી શકું છું કે રોગ થવાના કે નિરોગી થવા માટે 4 મુખ્ય બાબતો પર કામ કરવું ખૂબ જરૂરી બનતું હોય છે. આમાંની સૌથી પહેલી બાબત એટલે કે તમે કેવો ખોરાક લઈ રહ્યા છો. તંદુરસ્ત રહેવા માટે તમારું ભોજન સાત્વિક અને બેલેન્સ રહેવું ખૂબ જરૂરી રહેતું હોય છે. આજકાલ આપણે ઘઉં, મેંદો, ચોખા કે ખાંડને અલગ અલગ પ્રમાણમાં અલગ અલગ રીતે પણ ખૂબ બધી રહીએ છીએ. વળી સમયસર ના જમવું, ઉતાવળે જમવું, મોબાઈલ ટીવી જોતા કે વિડીયોઝ જોતા જમવું, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ આયુર્વેદના નિયમોથી તદ્દન વિપરીત કરીએ છીએ. આ બધાની અસર તમારા સ્વાસ્થ્ય પર ઊંડી રીતે પડે છે. આમાંનું બીજું પરિબળ એટલે કે તમે જે જમો છો તેનું પાચન કેટલી સારી રીતે કરી શકો છો. ગેસ થવું, એસિડિટી, પેટનું ફૂલાવવું, ઓડકાર આવવા જેવા લક્ષણો કે મળ પ્રવૃત્તિ સારી રીતે ના થવી જેવા લક્ષણો નાના લાગતા હોવા છતાં પણ સ્વાસ્થ્યમાં મોટો ભાગ ભજવે છે. જો સારું જમો છો પણ પચાવી શકતા નથી તો શરીરની ધાતુઓને યોગ્ય રીતે પોષણ મળતું નથી અને પોષણની ઉણપથી ઘણા બધા રોગો સામે આવતા જાય છે. પાચન થયું, પોષણ થયું. હવે ત્રીજું પરિબળ, આપની રોગ પ્રતિકારક શક્તિ કેટલી સારી છે. ઇમ્યુનિટી એ માત્ર ફેફસા કે શરદી કફ સાથે જોડાયેલ બાબત નથી. તમારા શરીરમાં એનર્જી આપનાર એક ફોર્સ છે જેને અમે આયુર્વેદ વૈદ્ય ઔધ સત્વના નામથી ઓળખીએ છીએ. આ જીવનીય ફોર્સ કેટલું સ્ટ્રોંગ છે તેના પરથી તમારી રોગ પ્રતિકારક શક્તિ સમજાય છે. સુસ્તી લાગે, આળસ આવે, લિથાર્જિક ફીલ થાય, કામ કરવાની મજા ના આવે કે કોઈ પણ ચેપ વારંવાર આવતો હોય, વારે ઘડીએ કોઈ પ્રકારની દવાઓ લેવાનું થતું હોય તો સમજવું કે તમારી ઇમ્યુનિટી ઓછી થઈ રહી છે. વારંવાર થતા વિવિધ રોગોને ઠીક કરવામાં જ તમારી આ જીવની શક્તિ વેડફાઈ જાય છે. તેથી અગેઇન શરીરને તંદુરસ્ત રાખવાનું જે જીવનીય ફોર્સ છે એ ટૂંકો પડે છે અને તંદુરસ્તી ટકતી નથી. આ વિષચક્ર સતત ચાલતું રહેતું હોય છે. અને આમાંનું છેલ્લું પરિબળ એટલે કે તમારી માનસિક સ્થિરતા કેટલી છે. આયુર્વેદ મનની ઉર્જાને પણ ખૂબ મહત્ત્વ આપે છે. ચિંતા, સ્ટ્રેસ, ગુસ્સો, ઊંઘ ના આવી, બેચેની ફીલ થવી વગેરે જેવી માનસિક સમસ્યાઓ આજકાલ ખૂબ બધી જોવા મળે છે, જેને આપણે નજરઅંદાજ પણ ખૂબ કરીએ છીએ. પણ આ બધા જ માનસિક ભાવની તમારા સ્વાસ્થ્ય પર ખૂબ ઊંડી અસર પડતી હોય છે. જેટલું માનસિક બળ મજબૂત હશે તેટલું જ રોગમાંથી રિકવરી સારી અને ઝડપી બનતી હોય છે. શરીરને વધુ તંદુરસ્ત કરવા અમે આયુર્વેદ દ્વારા આ 4 ફેક્ટર પર વર્કઆઉટ કરીને અમે તમારી મદદ કરી શકીએ છીએ. માત્ર દવાઓ જ નહીં પરંતુ તેની સાથે કાઉન્સેલિંગ, જીવનશૈલીનું માર્ગદર્શન, આયુર્વેદિક સપ્લિમેન્ટ્સ, પંચકર્મ થેરાપીઝ વગેરે જેવી બાબતો સાથે સારું સ્વાસ્થ્ય મેળવી શકાય છે. રીચ આઉટ ટુ મી ઇફ યુ નીડ એની હેલ્પ ટુ સોર્ટ આઉટ ધીસ પ્રોબ્લેમ્સ. અમારી વેબસાઇટ લિંક બાયોમાં જ છે.